રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઠાળા ગામ પર મોજ નદી પરનો કોઝવે તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે। મોજ ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવે છે। મોજ નદીના ધસમસતા પાણીના પ્રવાહને કારણે કોઝવે તૂટી પડ્યો છે। કોઝવેનો મસમોટો ભાગ ધરાશાયી થયો છે। ત્યારે કોઝવે તૂટ્યો અને 20 દિવસ વીત્યા તેમ છતાં પણ કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે 108 અથવા અન્ય કોઈ એમરજન્સી વાહન ગામમાં જઈ શકતું નથી। આ લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં આવેલો કોઝવે જે ગઢાળા ગામનો મુખ્ય માર્ગ કહેવાય છે, મોજ નદીના કાંઠે આવેલો છે, તે સંપૂર્ણપણે ધોવાઈ ગયેલો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ગઢાળા ગામ આવીને કોઝવે માટે સ્થાનિકો સાથે વાતચીત કરશે કે કોઝવેની હાલત કેવી છે, શું કહેવા માંગે છે સ્થાનિકો। મારી સાથે જોડાઈ ગયા છે અહીંના સ્થાનિકો। શું નામ છે આપનું સાહેબ? મારું નામ શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા, ગામ ગઢાળા, ગઢાળા ગામનો રહેવાસી છું। અમારે ઉપરવાસમાં મોજ નદી આવેલી છે, તેમનો અમારે મુખ્ય માર્ગ છે એ સંપૂર્ણપણે ધોવાઈ ગયેલો છે। આજ 20-25 દિવસથી અમે વારંવાર રજૂઆત કરવા કરતા તંત્ર છે ને કાન આડા હાથ કરે છે, કોઈ અહીંયા જે અધિકારી આવીને ઉભા રહ્યા નથી। અમારા વિદ્યાર્થીને કાયમી માટે જીવના જોખમે જવું પડે છે, આમ ફરી 12 કિલોમીટર ફરીને જવું પડે છે જીવના જોખમે। આ તો આજ 25 દિવસ છે ધોવાઈ ગયેલો છે, સંપૂર્ણપણે બંધ છે। અમારી એવી માંગ છે કે આ સંપૂર્ણપણે પાકા ગાબડા રિપેર। ગામનો કોઝવે કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે? આમની ગ્રાન્ટ મંજૂર થઈ છે કે કઈ રીતે છે? ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર। આ કોઝવે આમ તો ગાબડા છેલ્લા 7 વર્ષથી તૂટેલ છે, પરંતુ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની બેદરકારીને કારણે કાચી મેટલ નાખી જાય છે। આજે આ પાકો પારો હતો એ પારો તૂટી ગયેલ છે, ત્યારે અમારી એવી માગણી છે કે તમે ગાબડા કરો ત્યારે પાકા રિપેર કરો। તેમજ અમારો જે કોઝવે મંજૂર થઈ ગયેલ છે આજ 2 વર્ષ થયા, એવી અમારી એવી માગણી છે કે જો આ પુલ તાત્કાલિક થાય તો અમારા ગામનો પ્રશ્ન કાયમી ને 7 વર્ષ થયા કોઝવે બિસ્માર હાલતમાં છે, આવી જ પરિસ્થિતિમાં છે અને ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે, પણ તંત્રના પાપને હિસાબે અહીંયા કોઝવે બનતો નથી। જો કોઝવે બને તો ગામ લોકોને 20 થી 25 કિલોમીટર કાપીને જવું ન પડે। મંતવ્ય ન્યૂઝ, વિમલ સોંદરવા,